મિત્રો, આપ કલ્પના કરો કે 20 વર્ષ પહેલાની સ્થિતિ છે અને કોઈ કર્મચારી છે કે જેને તેના પોતાના જમા થયેલા જે પીએફના પૈસા ઉપાડવા હોય, નાકે દમ આવી જાય. કેટલાય કાગળિયા કરવા પડે અને બધું જ કાગળ કામ હોવાથી ખૂબ સમય લાગતો અને અનેક વાર કર્મચારીને તેના હકના પૈસા ઉપાડવા માટે સાહેબોને વિનંતી કરવી પડતી, ભય બાપા કરવા પડતા. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2024માં સત્તા પર આવતા જ દેશને એક નવી દિશા આપવાનું નક્કી કર્યું. દેશને પેપરલેસ બનાવવા માટેની કવાયત હાથ ધરી અને તે માટે ભાર મૂક્યો ડિજિટલ ઇન્ડિયા કોન્સેપ્ટ પર. અને તેનું પરિણામ આજે આપણી સામે છે. તમામ સરકારી યોજનાના લાભ કે પછી મળવાપાત્ર રકમ કે સબસિડી સીધા જ ગ્રાહકોના ખાતામાં જમા થાય છે અને આમ વચેટિયા દૂર થઈ ગયા. યુપીઆઈ થકી પેમેન્ટ સુવિધાને સરળ બનાવવામાં આવી અને ભ્રષ્ટાચાર પર કાબુ આવ્યો. હવે આજ મામલે સરકાર વધુ એક સરાહનીય પગલું ભરવા જઈ રહી છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન EPFO ખૂબ સારા સમાચાર લઈને આવ્યું છે. હાલમાં જ કેન્દ્ર સરકારે પીએફ ખાતા ધારકો માટે ઓટો સેટલમેન્ટ લિમિટ 1 લાખ રૂપિયા હતી તે વધારીને 5 લાખ કરી છે. EPFOની ઓટો સેટલમેન્ટ સુવિધા હેઠળ પીએફ ખાતા ધારકો હવે કોઈ પણ મેન્યુઅલ ચકાસણી વિના તેમના પીએફ ખાતામાંથી 5 લાખ રૂપિયા સુધીની રકમ ઉપાડી શકશે. પહેલા આ મર્યાદા 1 લાખની હતી. અગાઉ જે સભ્યોને 1 લાખ રૂપિયાથી વધુ રકમ ઉપાડવી હોય તેમને મેન્યુઅલ પ્રોસેસ કરાવવામાં આવતી હતી, જેને કારણે ક્લેમ પ્રક્રિયા છે તે વધારે સમય લેતી હતી. સામાન્ય રીતે 1 મહિના જેટલો સમય પણ લેતી હતી. પરંતુ આ સમસ્યાને દૂર કરવા માટે હવે આ મર્યાદા 1 લાખથી વધારીને 5 લાખ સુધીની કરવામાં આવી છે. મિત્રો, મહત્વપૂર્ણ છે કે કર્મચારીઓ ટૂંક સમયમાં હવે એટીએમ અને યુપીઆઈ માંથી સીધા જ પીએફના પૈસા ઉપાડી શકશે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં જણાવ્યું હતું કે જે પ્રમાણે આ યોજના લાગુ કરવામાં આવી છે તેનાથી જે પીએફ ધારકો છે તેમને એક મોટી રાહત મળશે. આ ઉપરાંત સમય પર તેમને જ્યારે જરૂર પડશે ત્યારે આ નાણાં છે તેમના છે અને તેમને સરળતાથી મળી શકશે. સરકારે ડિજિટલ ઇન્ડિયાનો આ જે કોન્સેપ્ટ છે તેને વધુ પ્રચાર થાય તે માટેનો આ એક પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત ઓટો સેટલમેન્ટમાં પીએફ ઉપાડના દાવાની પ્રક્રિયા સિસ્ટમ દ્વારા જ આપમેળે થાય છે. આમાં સત્તાવાર હસ્તક્ષેપની બહુ ઓછી જરૂર પડે છે. જો તમારો UAN એટલે કે યુનિવર્સલ અકાઉન્ટ નંબર આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક ખાતા સાથે જોડાયેલો હોય, આ ઉપરાંત KYC સંપૂર્ણપણે અપડેટ કરેલું હોય તો સૌથી ઝડપી પ્રક્રિયા બને છે અને આમ સમયની બચત થાય છે અને જ્યારે જરૂર પડે છે ત્યારે તે લાભાર્થીને તેનો લાભ મળે છે. વિશેષ બાબત એ છે કે તે માટે સરકારે અત્યારે પ્રયાસ હાથ ધરી દીધા છે. આ સંપૂર્ણ સિસ્ટમ છે તે ઓનલાઈન છે અને IT સિસ્ટમ પર આધારિત છે. ઓટો સેટલમેન્ટમાં દાવાની પ્રક્રિયા છે તે માત્ર 3 થી 4 દિવસમાં પૂર્ણ થઈ જશે. EPFO એ ચોક્કસ પ્રકારના દાવાઓ, ખાસ કરીને તબીબી, શિક્ષણ, લગ્ન કે પછી મકાન બાંધકામ કે પછી મકાન ખરીદી માટે ઓટો સેટલમેન્ટની સુવિધા શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે જો મેન્યુઅલ પ્રોસેસ કરવામાં આવે તો તે માટે લગભગ 15 દિવસથી લઈને 1 મહિનાનો સમય લાગતો હોય છે, જે હવે માત્ર 3 થી 4 દિવસનો સમય લાગશે. આ માટે ઓનલાઈન અથવા તો પછી ઓફલાઈન ફોર્મ જેવું કે ફોર્મ 19, ફોર્મ 31 કે પછી ફોર્મ 10C ભરવાનું રહેશે. આ પછી EPFO કર્મચારી છે તે તેના તમામ દસ્તાવેજો, KYC અને પાત્રતા તપાસે છે અને દેશમાં કુલ મળીને આજે 7 કરોડ 37 લાખથી વધુ લોકો EPFOમાં ખાતું ધરાવે છે. તે માટે આ સૌથી આનંદના સમાચાર કહી શકાય. ન્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ YouTube ઉપરાંત Facebook, Instagram, X સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ rivoy.in ઓપન કરશો. ધન્યવાદ.